તો આજે આપણી પાસે સવાલ છે સંકલનના ચેપ્ટરમાંથી, જ્યાં સ્વાધ્યાય 7.5 નો સવાલ નંબર 1, જ્યાં આપણે સંકલન કરવાનું છે x ભાગ્યા x વત્તા 1 ગુણ્યા x વત્તા 2. હવે અહીંયા આ જે સ્વાધ્યાય છે એના બધા જ દાખલા કઈ રીતે સંકલનમાં આપણે સોલ્વ કરીશું, તો એ જે રીત હશે એને આપણે કહીશું આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન. હવે આંશિક અપૂર્ણાંકની રીતે સંકલનમાં તમારી ચોપડીની અંદર 5 સૂત્રો આપેલા છે. એ સૂત્રો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા બે વસ્તુ હશે અપૂર્ણાંકમાં, અંશ અને છેદ. તો છેદમાં જ્યારે કયા કયા અવયવો હોય ત્યારે આપણે 5 સૂત્રમાંથી કયું સૂત્ર વાપરી શકીએ એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા આપણે આ સવાલ જોઈએ તો અહીંયા જે સવાલ આપેલો છે ત્યાં આપણે સંકલન કરવાનું છે x ભાગ્યા x વત્તા 1 ગુણ્યા x વત્તા 2. તો સૌથી પહેલા તમારે શું કરવાનું કે જે તમને સવાલ આપેલો હોય એને આંશિક અપૂર્ણાંકની રીતના સંકલનના સૂત્રથી શું કરવાનું, સરખાવવાનું. અહીંયા આપણને ડાયરેક્ટ જ બે અવયવો આપેલા છે. તો આ જે સમીકરણ આપણને આપેલું છે એ કોના બરાબર થશે? સૂત્રની અંદર બરાબર થશે x ભાગ્યા, સૌથી પહેલા સમીકરણ એમના એમ x ભાગ્યા x વત્તા 1 ગુણ્યા x વત્તા 2. આ બરાબર થાય a ભાગ્યા પહેલો અવયવ x વત્તા 1 વત્તા b ભાગ્યા બીજો અવયવ x વત્તા 2. આનો મતલબ શું થયો કે અહીંયા આનું તમે સંકલન કરો અથવા તો આનું સંકલન કરો, બંનેનો જવાબ કેવો આવે? સરખો આવે. હવે અહીંયા a અને b એની કિંમત શોધવી પડે સંકલન કરવા માટે. તો a અને b ની કિંમત કઈ રીતે શોધીશું? તો x વત્તા 1 અને x વત્તા 2 નું શું લેવું પડશે? લસા. બંનેનો લસા શું થાય? તો કે બંનેનો ગુણાકાર. તો ચોકડી ગુણાકાર થશે, x વત્તા 2 અહીંયા ગુણાશે અને x વત્તા 1 અહીંયા ગુણાશે. તો આપણને મળશે x ભાગ્યા x વત્તા 1 ગુણ્યા x વત્તા 2 બરાબર a ગુણ્યા x વત્તા 2 વત્તા b ગુણ્યા x વત્તા 1. ભાગાકારમાં શું આવશે? તો કે બંનેનો ગુણાકાર, x વત્તા 1 ગુણ્યા x વત્તા 2. આવું કેમ કર્યું? લસા લીધો. કારણ કે જુઓ બંનેના છેદમાંથી સરખા છેદ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો આપણી પાસે સમીકરણ મળશે x બરાબર a કૌંસમાં x વત્તા 2 વત્તા b કૌંસમાં x વત્તા 1. હવે અહીંયા a અને b આ સમીકરણ ઉપરથી કઈ રીતે શોધવાના? તો અહીંયા તમને જે અવયવ મળ્યા એને તમારે શું કરવાનું? 0 થી સરખાવવાનું. x વત્તા 2 ને તમે 0 થી સરખાવશો તો તમને x ની કિંમત મળશે x વત્તા 2 બરાબર 0. તો x બરાબર શું થાય? -2 થાય. તો x ની તમને પહેલી કિંમત મળી x બરાબર -2. આ સમીકરણમાં x ની જગ્યાએ શું મૂકી દેવાનું? -2 મૂકી દેવાનું. તો અહીંયા x ની જગ્યાએ -2 મૂકશો તો -2 બરાબર -2 પ્લસ 2 શું થઈ જાય? 0. તો એ ભાગ આખો શું થઈ જાય? 0. વત્તા b -2 વત્તા 1 કેટલા થશે? -1. -1 આ સાઈડ ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં બંને બાજુ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો b ની કિંમત કેટલી મળી ગઈ તમને? 2. b ની કિંમત મળી ગઈ. એ જ રીતે તમારે કઈ કિંમત શોધવાની? તો કે a ની કિંમત. a ની કિંમત માટે તમારી પાસે બીજો અવયવ કયો છે? x વત્તા 1. તો x વત્તા 1 બરાબર 0. તો x બરાબર શું લખાય? -1. તો x બરાબર શું મળશે તમને? -1. આ સમીકરણમાં x ની જગ્યાએ શું મૂકવાનું? -1. તો -1 બરાબર a કૌંસમાં -1 વત્તા 2 કેટલા થાય? 1. -1 પ્લસ 1 શું થઈ જશે? 0. તો અહીંયા ડાયરેક્ટ જ a ની કિંમત તમને કેટલી મળશે? -1. હવે a અને b ની જે કિંમત મળી એને તમારે આ સમીકરણમાં મૂકી આ બંનેનું શું કરી નાખવાનું? સંકલન. એટલે તમને તમારો શું મળી જાય? જવાબ મળી જાય. તો અહીંયા a ની જગ્યાએ તમને કઈ કિંમત મળી? -1. તો માઇનસ ની નિશાની આપણે લઈ લઈએ બહાર. સંકલન 1 ભાગ્યા x વત્તા 1 dx વત્તા b ની કિંમત કેટલી મળી? 2 જે છે એ શું હશે? અચળ. તો બહાર લઈ લઈએ. સંકલન કરીએ 1 ભાગ્યા x વત્તા 2 dx. હવે અહીંયા
આપણને ખબર છે 1 ભાગ્યા x એનું સંકલન શું થાય? log માનાંકમાં x. અહીંયા આપેલું છે 1 ભાગ્યા x વત્તા 1, તો એનું સંકલન થશે log માનાંકમાં x વત્તા 1. માઇનસની નિશાની એમના એમ, તો માઇનસ એમના એમ, log માનાંકમાં x વત્તા 1 પ્લસ 2 log કૌંસમાં x વત્તા 2 પ્લસ c. તો આ થઈ ગયો તમારો છેલ્લો જવાબ. હવે આને તમારે આગળ સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. કઈ રીતે? તો લોગમાં આપણને ખબર છે કે ગુણાકારમાં જે કિંમત હોય એ ક્યાં જતી રહે? ઘાતમાં. તો અહીંયા 2 ગુણાકારમાં છે તો ક્યાં જતા રહેશે? ઘાતમાં જતા રહેશે. સો માઇનસ log મોડ x પ્લસ 1 વત્તા log માનાંક x વત્તા 2 નો શું થઈ જશે? વર્ગ. વત્તા c લખાય આ રીતે. હવે લોગમાં બંનેની વચ્ચે કઈ નિશાની? બાદબાકી. તો ભાગાકારમાં લખાય, મતલબ આ પહેલા આવશે ને એના ભાગાકારમાં શું જશે? x વત્તા 1. તો આનો જવાબ છેલ્લો આપણે લખી શકીએ log માનાંકમાં x વત્તા 2 નો વર્ગ ભાગ્યા x વત્તા 1 પ્લસ c. તો આ થઈ ગયો તમારો જવાબ. આ જવાબ લખો કે આ જવાબ લખો, બંને જવાબ તમારા કેવા થાય? સાચા જ